હાવજ જોવા માટે લઈ આવ્યા ને માળીને ટેમ્પામાંથી ટીપણામાંથી વળી એમ જ પાટલામાંથી હેઠા ઉતારે ને કીધું કે માળી અહીં ઉભા રહ્યો. આ જાડું શરીર બિચારો માળી, એ તો કુદરતી છે. એટલે ઉભેલા માળી ટેમ્પાનો ટેકે ઉભા અને હેઠા. અને પછી 2-4-5 જણા હતા ત્યાંના જાણકારની આગળ હાલે કે ક્યાંક આમાં હતો ક્યાંક હોય ને તો માળી જોઈ લઈએ. એ જોતા જોતા થોડોક આગળ વહી ગયા. તમે બધા છેલ્લે ઓડિયન્સ બેઠી ની વાંહે. એટલે એમાં ઓલો ગાંડીગીરના એ કરમદીના ઢુવામાં આમ બાજુમાં બેઠેલો. હા ડાલા મથો, હા 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 ડાલા મથો ને દહ હતો મોઢે ને જબરી મૂછા પોણા 2 હાથનું પૂછો તો વકરેલ વનનો રાજા ઈ બેઠેલો. એમાં માડી ઓલા ટેમ્પા ટેકે ઉભા હતા ને એમાંથી શ્રી હાલતા થયા. હું જાઉં એમ આમ કરીને હાલતે તો હાવજ ને એમ કે આ તો મોટા લાગે છે કે આ બાજુ ઘા ન કરે. હાવજ આમ કરીને એમ કર્યું. એના બધાય અવાજ મને આવડ્યો. વાહ વાહ. ઈ જયારે મારણ બારણ ખાઈ લીધું હોય ને ધરાણા હોય ને પછી હુઈ ગયા હોય ને પછી હવારમાં વેલા 5 વાગે જાગે ને એમાં બેલાડ હોય ને જરાક કહું. બેલાડ એટલે 2 હાવજ એને બેલાડ કહેવાય. હાવજ છે ને પેલા એકલો હોય ને અમે તો ખૂબ જોયા બધા એની હારે જ મોટા થયા. એકલો હોય ને એકલ કહેવાય, 2 હોય ને બેલાડ કે, 3 હોય ને ત્રેખડો કે. પછીના ટોળા 4નું ટોળું 5નું ટોળું એ બધું ત્યાં ત્રેખડા સુધી હોય. તો બેલાડ હોય ને એમાં અમારે ત્યારે જે બેલાડ અમુક હતા પડકારો કર્યા વગર ક્યાંય જાય નહીં હો. પડકારો એટલે ઊંકે 3 કિલોમીટરે ઊંકે, પછી 2 કિલોમીટરે ઊંકે, પછી 1 કિલોમીટરે ઊંકે, પછી 1 ખેતરવા ઊંકે. ઘડીક થાય ત્યાં કોકની જોકમાં પડે બળવું કરતો બે રાડ થાય, હોડકું માર્યું લ્યો. એવા મરદ હાવજ હતા. એવા બધા જમાના પ્રમાણે હાવજી થોડાક ઓલા હાવ તો નથી થઈ ગયા. માણસ એટલું તો કોઈ મૂકે જ નહીં. માણસ એક જ એવું વિચિત્ર છે ઊભો પણ હાલે આડો. તમે જોવો 100 વર્ષ પહેલા મરસું જેટલું તીખું હતું એટલું જ આજ તીખું છે. 100 વર્ષ પહેલા કેરી છે એ મીઠી હતી એટલી જ આજ મીઠી છે. 100 વર્ષ પહેલા લીમડો કડવો હતો એટલો જ આજ કડવો છે. 100 વર્ષમાં મરચાઈ તીખાય મૂકી નથી, કેરીએ ગળપણ મૂક્યું નથી, લીમડાએ કડવાય મૂકી નથી. માણસે ક્યાંક ક્યાંક માણસે મૂકી દીધે એટલે કહે છે જમાનો બગડી ગયો, જમાનો બગડી ગયો એવું છે. પણ હું બેલાડ તમને મજા આવે છે એટલે પછી હું ઓલી વાત કરી દઉં. 2 હાવજ હોય ને ધરાણા હોય ને પછી બેઠા હોય ને પછી હા ધીરે ધીરે પેલા ગળા ગાતા એમ કરતા હોય એટલે ખબર પડી જાય આગળ ઊંકવાનું. પછી જે ઊંકે એવી રીતે ઊંકે. કોક દી હિરણને કાંઠે કે રાવળને કાંઠે આવો ને રાત રોકાઈજો તમને આવું સાંભળવા મળે. એવો હાવજ પણ એ ઊંક્યો નતો, એને ગાજો આમ ઘરકી કરી થોડીક એમ કર્યું. એમાં ઓલા ડોહીમાં આમ જોઈ ગયા. ઈ ઘરકી કરી ડોહીમાં તો સાંભળી ગયા પણ ઓલા એના દીકરા જે આવ્યા હતા જોવા વાળા ઈ ત્યાંથી પડદડ ટેમ્પા બાજુ. હવે મુદ્દો ઈ થયો મારે જે મુદ્દો કેવો હાવજ કોને કહેવાય? જે ડોહીમાં ને ડોક્ટરો નહોતા ચડાવી શકતા ટેમ્પો ઉપર, જે ડોહીમાને 5 જણા હાથ 2 પકડી ટેકો દઈને પાટલો અને પાટલામાંથી ટીપણું ટીપણામાંથી ટેમ્પામાં ચડતા હતા. એના છોકરા આવ્યા હતા ડોહીમાં ટેમ્પા ઉપર ઉભા હતા. આને હાવજ કહેવાય ભલા માણસ. હાવજા ડાણસી હાકજે હાંભળે પડે વેરી ચણા ગાઢ પોછા. ડોક્ટરો પાસે ગયા એના દીકરા ઈ કે મારી સડી કેમ ગયા? ડોક્ટરો કે એકચ્યુઅલી ઈ અમારી ડિક્શનરીમાં નથી, તમે કહો તો દવા કરી દઈ. ઈ હાવજ આપણને મળ્યા છે. આખા વર્લ્ડમાં એશિયાટિક સિંહ ક્યાંય નથી. હું અહીંથી તમને કહું છું, બહુ સભાનતાથી કહું છું. આફ્રિકાના જંગલમાં જે છે ને એ આપણા જે છે એમાં એમાં ફેર છે. એની ભોગર ને બધું તો અભ્યાસ કરે ને ખબર હોય. આ તો વાત નીકળી એટલે મારે મૂળ સાહેબ ને સિંહ બારું વધારે એટલે જ આવે. મોરોય સાહેબ નું એવો જ છે. એ હાલે આવતા હોય એટલે જાણે સિંહ વયો આવે ભારતનો. એટલે હું થોડી આ સિંહ ની વાત, સાહેબ સિંહ માટે સંવર્ધન માટે ખૂબ કર્યું છે ઘણું. હા એટલે પણ જો ઈ હાવજ છે ને તમે જોયું છે. મેં એક વિડીયો જોયેલો. મને પહેલી વાર આમ ગીરમાંથી બહાર નીકળ્યો ને પછી ટીવીમાં મેં વિડીયો જોયો મને દુઃખે બહુ થયું. મેં કીધું હાવજના પેટનો એવું બોલાઈ ગયું મારાથી. હું કામ ખબર? આફ્રિકાના જંગલનો મેં વિડીયો જોયો. 3 શિયાર હાવજ એ ખડેલીને સોટ્યા પાડીને વરહદીની જંગલની ભેહની પાડીને 3 શિયાર હાવજ સોટ્યા અને હામાં તાણે એમાં ખાડું બીજી ભેહું આવી ગઈ એટલે એને મારીને મુકાવી લીધું. તો પાડી પડી તો ઊભી થઈને હાલતી થઈ. મેં કીધું અરે હાવજ તને લીએ તને. અહીંયા અમારો ડાલામાં તો પાડો હોય ને પાડો મોટો, એને એકવાર ગળે પૂગી જાય ને દહીં નાખે એટલે જીભ નીકળી જાય. 5 મિનિટ પછી ઊભો ન થાય. તમે જુઓ આ અમારા ગીરના હાવજ છે. ઓલામાં આમાં એટલો ફેર છે.
પણ ખેર મારે તમને એ કહેવું છે કે એ ગાંડી ગીર છે. એટલે હું ગીરમાંથી આવું છું. આપ બધાને મજા આવે છે. હું આપણા સાહિત્યની હું બધી વાતો મારે આપને કરવી છે, પણ જ્ઞાની ફાળ દીવા તું બળ્યા કર જા કમજાલજી. હવે જોજો, હવે સાંભળજો. તળિયે કેટલું તેલ છે એની કોઈ દી રાખીશ માં તું સંભાળજી. શું કામે? પૂરણ હારો પૂરા કરશે, ઓલો પૂરણ હારો પૂરા કરશે. તને કાયમ દિવેલ દીન દયાળ દીવા તો બળ્યા કર જા કમજાળ. હવે સાંભળજો. લડવા માટે ચારે કોર ઉતરશે કાયમ ધારા કેરા મોટા પાળજી. ચારે બાજુથી હે દીવા, હે મોદી સાહેબ, તમને અંધારાના પાળ કાયમ ઉતરશે ઘેરવા માટે. લડવા અંધારા કેરી કાયમ ફોજો ઉતરશે તારી સો તરફ વિકરાળજી. પણ બીજાના માટે જે બળે ભાઈ, બીજાના માટે જે બળે એનો કોઈ દીવાકો થાય નહીં વાળ. દીવા તું બળ્યા કર જા કમજાળજી. દીવા તું બળ્યા કર જા કમજાળ. રાખીશમાં કોઈ દી ફૂંક લાગ્યા ની ફાળ. બસ દીવા બળ્યા કરજે. સનાતન માટે કામ કર્યું, સીમાડા માટે કામ કર્યું, ખેડૂતો માટે અને સનાતન ધર્મ, બધાય ધર્મ અને પાછું ભારત આખું, કોઈ પણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાય ફલે ફૂલે અને એના વિદેશમાં પગલા માંડે ત્યાં કોકને ખબર પડે કે ભારતમાંથી આવે છે, એનું ગૌરવ વધાર્યું છે સાહેબ. અને પહેલી વાર અમેરિકામાં જ્યારે મોદી સાહેબ ગયા અને અમેરિકાના પ્રેસિડેન્ટે એમના માનમાં વ્હાઇટ હાઉસમાં વાળુનું ભોજન રાખેલું. ડિનર કહેવાય ને, ડિનર રાખેલું. સાંભળજો વાત, હું આ હકીકત વાત કહું છું. અને પછી મોદી સાહેબને કીધું કે તમારા માટે અહીંયા 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે, વ્હાઇટ હાઉસમાં ભોજન લેવાનું છે આપણે, અને તમારા માનમાં 20 દેશના પ્રતિનિધિ આવ્યા છે ને આપણે સાથે ભોજન લેવાનું છે, જમવાનું છે. મોદી સાહેબે કીધું કે 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા અને મારા માનમાં તમે વ્હાઇટ હાઉસમાં ભોજન રાખ્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ હું તમારી સાથે આજ ભોજન નહીં લઈ શકું. એનું કારણ એટલું જ છે કે હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવરાત્રી ચાલે છે ને મારે નકોરડા નવરાત્રા છે, એટલે નાળિયેર પાણી સિવાય હું કાંઈ નહીં પીવું. હા, એ તાકાત છે. અને એ ભગવતીની તાકાત, એ શિવની તાકાત, એ સનાતનની તાકાત, એ તપની તાકાત. તપ હોય ને કોઈ જીતી ન શકે. મનને સ્થિર કરી દે ને. આપણી યોગેશ્વરની પરંપરા, આ યોગી અને કૃષ્ણ યોગેશ્વર, યોગી અને યોગેશ્વરની પરંપરા આપણી છે. એટલે આપણે ત્યાં હજારો વર્ષ જીવતા હતા, એના પુરાવા છે. અને એ શું હતું ખબર? મનને સ્થિર કરવું અને શરીરને તોડી નાખવું. આપણી પરંપરા એ હતી. હટાણે આપણે સોફે પીડ્યા હોય, શરીર પડ્યું હોય, મન હળિયું કાઢતું હોય, પછી નેત્રોપેથીમાં જઈને ગોળિયું લઈને આમ કરીને ભેળું જ ન થાય. ક્યાંથી થાય? મનને શાંત થવા દે તો થાય ને, એ ન થાય. એટલે મારે એક પછી લોક સાહિત્યની જે કાંઈ